જી બિલકુલ બળદેવ, સ્વાભાવિક છે કે ગરમીના પ્રકોપને કારણે પણ મતદારો અત્યારે મતદાન કરવાનું બપોરના સમય ટાળી રહ્યા હશે, પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે મતદાન યોજાતું હોય છે ત્યારે પક્ષ દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે, ઉમેદવારો દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે કે મતદારો જે છે તે મતદાન મથક સુધી પહોંચે। 6 વાગ્યા સુધીનો સમય બાકી છે, મતદાન ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે ઉમેદવારો દ્વારા કોઈ પાર્ટી દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે મતદારો મતદાન મથક સુધી ખેંચાઈને આવે। સતત 24 કલાક પહેલાથી તમામ પાર્ટીઓ દ્વારા પોતાના મતદારોને મતદાન મથકો ઉપર લાવી શકાય તે માટેના પ્રયત્નો છે તે સતત કરવામાં આવી રહ્યા છે। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે ગરમી જેમ જેમ પારો વધી રહ્યો છે તેના ઉપર લોકો છે તે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। અને ખાસ કરીને જે સિનિયર સિટીઝનની વાત કરીએ તો સિનિયર સિટીઝન જે આવા બપોરના સમયે નીકળવાનું ટાળતા હોય છે અને સુરત શહેરના પોસ્ટ વિસ્તારોની અંદર જે બૂથો છે તેની ઉપર તેની સીધી અસર જોવા મળતી હોય છે, કારણ કે યંગસ્ટર પણ બપોરના સમયે જે બહાર નીકળવાનું ટાળતા હોય છે, કારણ કે પોતાના એક માટેને લઈને પરિવાર સાથે જ્યારે આવવાનું ટાળી રહ્યા છે। ત્યારે સુરત શહેરના તમામ મતદાન મથકો ઉપર આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। હા, કેટલાક જેવા મતદાન મથકો છે ત્યાં નાની મોટી જે લાઈનો જોવા મળી રહી છે, પણ સરેરાશ જો જોવામાં આવે તો તમામ મતદાન મથકો ઉપર જે ગરમીની સીધી અસર છે તે જોવા મળી રહી છે। જે તમામ જે પાર્ટીના લોકો છે તે પ્રયત્ન કરી રહ્યા છે લોકો વધુને વધુ બહાર નીકળી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, પણ જે રીતે ગરમી જ એટલી જે હાવી થઈ રહી છે, ગરમીનો તાપ એટલો જોવા મળી રહ્યો છે કે લોકો છે પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। એટલે હજુ પણ 6 કલાકનો જે સમય છે, એટલે કે સાંજના 6 વાગ્યા સુધીનો જે સમય છે તેની અંદર જેમ બને એમ વધુ મતદાન થાય તે માટેનો પ્રયત્ન છે તમામ પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। એટલે કે પણ લોકો બહાર નથી નીકળી રહ્યા, લોકોમાં એક નિરાશા ક્યાંક ને ક્યાંક જોવા મળી હોય ત્યારે આ રીતના દ્રશ્યો છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યા છે। એટલે આ જે ગયા વર્ષની અંદર જે રીતે ઇલેક્શનો થયા છે તેની અંદર સુરત શહેરનો અંદર જે આંકડો સરેરાશ જે આવતો હતો તેનાથી નીચો આંકડો આ વર્ષે રહી શકે છે તે રીતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નિષ્ણાતો પણ એ રીતે કહી રહ્યા છે કે ગરમીની સીધી અસર આ વખતે મતદાન મથકોના બૂથ ઉપર મતદારો ઉપર સ્પષ્ટપણે જોવા મળશે। બિલકુલ બળદેવ, આભાર। તો હજુ પણ 6 વાગ્યા સુધીનો સમય છે, પરંતુ મતદાનનો જે આંકડો સામે આવ્યો છે તે ચોક્કસપણે મતદારોની નિરસતા દર્શાવી રહ્યો છે।